પૂર્વ સરપંચ વચ્ચે ઝપાઝપી થઈ। વાત છે ચોકી ગામની કે જ્યાં વીસી અને પૂર્વ સરપંચ વચ્ચે ઝપાઝપી થઈ। ઝપાઝપી થવાનું કારણ છે સરપંચનો આરોપ। સરપંચ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે જ્યાં ખેડૂતોને રાહત પેકેજ સરકાર ફ્રીમાં ફોર્મ ભરાવી રહી છે, ત્યાં આ વીસી ફોર્મ ભરવાના 100 રૂપિયા લેતો હતો। કેતન ઓઝા ફોનલાઈન પર જોડાયા છે। કેતન, ઠેક ઠેકાણેથી આ ફરિયાદ ઉઠે છે અને વધુ એકવાર આ ફરિયાદ હવે ચોકી ગામમાંથી પણ ઉઠી છે। સરપંચના આરોપમાં તથ્ય કેટલું? ચોક્કસ કે જે રીતે ચોકી સુરત ગામની આ ઘટના છે, જ્યાં વીસી દ્વારા જે છે તે રાહત પેકેજ ફોર્મ ભરવા માટેના પૈસા માંગતો હોવાની ફરિયાદ હતી। તેને લઈને જે છે તે ગામના પૂર્વ સરપંચ ભીખાભાઈ કોટડિયા તેઓ ત્યાં ગયા હતા અને વીસીને ફોર્મના પૈસા ન લેવા માટેની તે છે રજૂઆત કરી હતી, પરંતુ બંને વચ્ચે છે ઝપાઝપી થઈ હતી। સમગ્ર મામલાને લઈને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। બંને વચ્ચે મારામારીના પણ જે છે દ્રશ્યો સર્જાયા હતા અને બંને વચ્ચે સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખાસ કરીને ગામ લોકો દ્વારા આજે બંધ પણ પાડવામાં આવ્યો છે અને જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પૂર્વ સરપંચ સામે, તે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વીસી દ્વારા જે છે પૈસા ઉઘરાવતા હોવાના પણ આક્ષેપો ગામ લોકો દ્વારા પણ કરવામાં આવ્યા છે। જી નુપુર, માહિતી બદલ આભાર।